સુરતના માંગરોળ તાલુકામાં પણ ઠેર ઠેર કીમ નદીના પાણી ફરી વળ્યા છે। માંગરોળના વેલાછાના ફાર્મ હાઉસમાં ફરી વળ્યા પાણી। 35 જેટલા ફાર્મ હાઉસમાં હાલ ફરી વળ્યા છે કીમ નદીના પાણી। લોકોને સલામતીના ભાગરૂપે ફાર્મ હાઉસ ખાલી કરાવ્યા છે। કીમ નદીના પાણી ફરી વળતા ફાર્મ હાઉસ માલિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। सूरत जिल्लाना उपरवासमां जे रीते गईकालथी वरसाद वरसी रह्यो छे अने तेनुं जे पाणी छे ते कीम नदीनी अंदर आवी रह्युं छे अने ते पाणी हवे लोकोना घरोमां घूसवानी शरूआत थई गई छे। हाल आपणे માંગરોળ तालुकाना वेलाछा गामे छे। दृश्योमां जे रीते जोई शकाय छे के आ कीम नदीना पाणी छे ते खाड़ी अने कोतरोमां थईने सोसायटीनी अंदर घूसी रह्या छे। हाल आपणे छे ते आ वेलाछा गाममां आवेलुं ग्रीन विला 2 जे आखो फार्म हाउसनो प्रोजेक्ट छे। लगभग 35 जेटला फार्म हाउस है अहीं ने अहीं है ते जाने नदी वहेती होय तेम आ फार्म हाउसनी अंदर है ते हाल पाणी जई रह्या छे। दृश्योमां जे रीते जोई शकाय छे के 35 जेटला अहीं घरो छे अने लगभग 2 થી 2.5 फूट जेटला पाणी हाल है ते अहीं दृश्योमां जे रीते जोई शकाय छे के तमाम जे फार्म हाउसो छे तेनी अंदर हाल है ते पाणी प्रवेशी चूक्या छे। जो कि जे फार्म हाउसमां रहता लोको छे ते हाल सावचेतीना भागरूपे छे ते हाल बहार निकली गया है, रोड पर आ गया है। जेनु कारण है कि आ पानी आज फार्म हाउस है तेनी तरफ चारे तरफ कंपाउंड वॉल है। पानी जे रीते अंदर प्रवेशी रह्या छे हाल पण लगभग 1.5 થી 2 फूट जेटला पाणी छे अने सतत पाणी छे ते रोड तरफथी आवी रह्युं छे अने हजू पण छे ते अहीं पाणीनी जे सपाटी छे ते वधे एवी शक्यता। अहीं स्थानिक छे आपणी साथे सीधो चर्चा करवानो प्रयास करीशुं। जी शुं नाम तमारुं? चौहान कृपाल। कृपालभाई, केटलो वरसाद पड्यो, कई रीतनुं नदीमां पाणी छे ने हाल शुं परिस्थिति? काले राते गत राते खूब वरसाद पड्यो। कीम खाड़ीमां पाणी वध्युं। कीम नदीमां ते पाणी खेतर द्वारा लाइनमां रहीने अहींया गाममां प्रवेश करे छे। खूब भयजनक सपाटी अहींया अमने थाय छे। केटला रोड रस्ता बंध? आपणे कीम हठोड़ा रोड बंध छे, सेंथी पाणेठा रोड बंध छे। टूंक समयमां आ रोड पण बंध थई जशे। एटલું પાણી વધે છે? खूब वधे छे। उपर 1 फ्लोर लगीने पाणी पहोंची जाय छे दर वर्षे। बिल्कुल। तो जे फार्म हाउसना અહીં છે જે फार्म हाउसना લોકો છે એમની સાથે ચર્ચા કરીશું। શું નામ આપનું? અમૃતભાઈ। અમૃતભાઈ, પાણી फार्म हाउसની અંદર આવી રહ્યા છે, શું પરિસ્થિતિ? પાણી તો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। અમે લોકો તો બધા બહાર નીકળી ગયા છે, ફેમિલી સાથે જ છે અહીંયા, પણ હવે અત્યારે આ પોઝિશન એવી છે કે અંદર રહેવાય એવું નથી, એટલે અમે બહાર નીકળી ગયા છે અને હવે તો શું થાય એ જોવાનું। હજુ પણ સતત પાણી આવે? આ પાણીની આવક વધતી જ જાય છે અત્યારે। हाँ, એટલે હજી અંદર રૂમમાં બધે પાણી ભરાવાના શરૂઆત થઈ ગઈ છે। બિલકુલ। તો જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે, કેમેરામેનને કહીશ કે ફરીથી એકવાર દ્રશ્યો બતાવે જે રીતના આ ફાર્મ હાઉસ છે અહીં અને તમામ જે ફાર્મ હાઉસ છે તેની અંદર હાલ છે તે પાણી પ્રવેશવાના ચાલુ થઈ ગયા છે। જે ફાર્મ હાઉસમાં જવાનો રસ્તો છે તેની પર લગભગ હાલ 2 ફૂટ જેટલા પાણી છે દૃશ્યોમાં જે રીતે જોઈ શકાય છે। અને જે ફાર્મ હાઉસ છે તેની અંદર પણ હાલ છે તે ગેટની અંદર હાલ પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે। જે રીતે કીમ નદીનું જળસ્તર વધી રહ્યું છે। ખાસ કરીને સારા સમાચાર એ છે કે ગઈકાલથી આજે સવારથી જે છે તે ઉપરવાસની અંદર વરસાદ છે તે નહિવત છે, પરંતુ જે ઉપરથી પાણી આવી રહ્યું છે તે હવે માંગરોળ તાલુકા બાદ હવે ઓલપાડ તાલુકાને પણ ઇફેક્ટ કરી રહ્યું છે, અસર કરી રહ્યું છે અને એ પાણી દરિયામાં ભરશે। પરંતુ હાલ છે તે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આખું જાણે તળાવની અંદર આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હોય તેવા હાલ છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ ઘરોની અંદર છે તે પાણી ઘૂસી ચૂક્યા છે। 35થી વધુ આ ફાર્મ હાઉસની અંદર ઘરો છે અને તમામ ઘરોની અંદર હાલ છે તે પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।